રાજકોટમાં લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજ સામે કણકોટ રોડ પર ગઈકાલે અકસ્માત સર્જાયો હતો। મા દીકરો રસ્તા પર જતા હતા અને બસના ડ્રાઈવરે કચડી નાખ્યા હતા ત્યારે સિટી બસની અડફેટે આવતા બાળકનું મૃત્યુ નિપજ્યું છે। મૃતક બાળકની ઓળખ રાજવીર તરીકે થઈ છે। ઘટનાની જાણ થતાં પોલીસ અને અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ડ્રાઈવરની ધરપકડ પણ કરી લીધી છે। જો કે બાળકના પરિવારજનો દ્વારા ન્યાયની પણ માંગ કરવામાં આવી રહી છે। सिटी बस वाला बेदरकारी चलावता था तो मारो भतीजो और भाभी बे रोड नाश्तो लेवा जाता तो एक खामटी गोलाई मारी बेने हड़फेटे लई लीधा અને ઘટના સ્થળે મારા ભતીજાનું મૃત્યુ થઈ ગયું। તો આમાં હજી કોઈ એવું લાગતું નથી કે સિટી બસવાળાને એવું કોઈ પ્રભાવ પડ્યો હોય। આ કાલે હજી બનાવ બન્યો તો હજી આજે એની જ પોઝિશનમાં બસો ચાલે છે, એમને કોઈ ફેર પડતો નથી। તો સરકારને મારું નિવેદન છે કે અમને થોડોક ન્યાય મળવો પડે। આવું અમે તો દીકરા વગરના થઈ ગયા। દાખલા તરીકે એકને એક દીકરો હતો, માં દવાખાને દાખલ કરી, દીકરાને અગ્નિ સંસ્કાર કર્યો। ભાઈ અમારું શું અમાવું પડે? સરકારને કોઈ ન્યાય કરવો પડે ને ઉપરવાળાને।